ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 9 ની અંદર ઇંગ્લિશ વિષય 9મા ના ઇંગ્લિશમાં મિત્રો આપણે લેસન નંબર 9 ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય એની વાત કરી છે. આખા પાઠની અંદર મિત્રો રેશમા નામની એક હેન્ડીકેપ છોકરી હોય છે. સ્પેસ્ટિક એટલે કે એવી છોકરી જે પોતાનો હાથ અને પગનું હલનચલન જાતે નથી કરી શકતી, તેના ઉપર તેનું નિયંત્રણ નથી. એવી એક સ્પેસિફિક પર્સન રેશમા એ જ્યારે રમતી હોય છે તે સમયે બાલ્કનીમાંથી તે માત્ર બાળકોને રમતા જોઈ શકે છે, પરંતુ તેની એ વિકલાંગતાને કારણે તે જઈ શકતી નથી. એક દિવસ એવું બને છે કે એક બતક છે, ખરેખર બતક છે, એ ઉડીને આવે છે અને રેશમાના ખોળામાં પડી જાય છે. પછી તેની સાર સંભાળ લઈને રેશમા તેને ખૂબ જ સારી રીતે એના મમ્મી એને ખવડાવે છે અને તેને સશક્ત બનીને પછી ફરીથી તળાવની અંદર છોડવા જાય છે. ત્યારબાદ રેશમાના બધા જ મિત્રો બની જાય છે અને રેશમાને વ્હીલચેર છે તેની સાથે બગીચામાં લઈ જાય છે અને તેનું જીવન ખુશાલ થઈ જાય છે. આવી વાત છે. તો ગઈકાલે આપણે 2 થી 3 ફકરા કરેલા હતા. હવે એનાથી આગળ જો મિત્રો હવે રેશમા ફેલ્ટ વેરી લોનલી. રેશમા છે એને ખૂબ જ એકલવાયું લાગતું હતું. she had no friends. તેને મિત્રો ના હતા. all the neighborhood children were busy with their own schools and games. પડોશના બધા બાળકો તેમની શાળા અને રમતોમાં વ્યસ્ત હતા. Reshma's favorite pastime was to watch the children playing in the street or in the park. રેશમા છે એને શેરીમાં કે બાગમાં રમતા બાળકોને જોવું એ મનોરંજન હતું તેનું. Now the night became stronger and the light became dim. હવે પવનનું જોર વધ્યું અને પ્રકાશ છે એ ડીમ એટલે કે ઝાંખો થવા લાગ્યો. પછી but the children went on with their game. પરંતુ બાળકો એ રમવાનું ચાલુ જ રાખ્યું. They were kicking a big red ball and jumping with the movement of the ball. તેઓ એક મોટા લાલ દડાને લાત મારી તેની ગતિ સાથે કૂદાકૂદ કરતા હતા. Suddenly there was another ball among the players, a brown one. એકાએક જ રમનાર બાળકો વચ્ચે બીજો એક દડો આવી પડ્યો જે ભૂખરો હતો. The girl started screaming and the boys shouted at the top of their voices. છોકરીઓ ચીસો પાડવા લાગ્યા અને છોકરાઓ ખૂબ મોટેથી બૂમો પાડવા લાગ્યા. A brave boy bent down and touched the new ball. Bend એટલે વળવું ને bent એનું ભૂતકાળ. એક બહાદુર છોકરાએ નીચે નમીને તે નવા દડાને સ્પર્શ કર્યો. It suddenly flapped its wings and flew up. અચાનક જ તેને તેની પાંખો ફફડાવી અને ઉડી ગયું. દડાની વાત છે. Before Reshma could understand anything, the new ball landed in her lap. રેશમા કઈ સમજી શકે તે પહેલા તે નવો દડો તેના ખોળામાં આવી પડ્યો. Children waved at Reshma and continued with the games. બાળકોએ રેશમા સામે હાથ હલાવીને તેમની રમત ચાલુ જ રાખી. સમજણ મિત્રો? ખૂબ જ કોઇન્સિડન્સ વસ્તુ છે. Reshma, it's too much. Now come inside, shouted her mother. રેશમા, બહુ થયું, હવે અંદર આવી જા, તેની માતાએ બૂમ પાડી. And came out in the balcony to take her daughter in the room. અને તેમની દીકરીને રૂમમાં લઈ જવા માટે બહાર બાલ્કનીમાં આવ્યા. But she saw some movement in Reshma's lap and heard faint creaks. What is this? She cried. પણ તેણે રેશમાના ખોળામાં કંઈક હલચલ જોઈ અને ઝીણો અવાજ સાંભળ્યો. આ શું છે? તેણે પૂછ્યું. I don't know, mummy. It has just arrived. Reshma was puzzled. મને ખબર નથી મમ્મી, તે હમણાં જ આવી પડ્યું. રેશમા છે મૂંઝાઈ ગઈ.
came from the sky, she showed the root of the ball with her frightened eyes. તે આકાશમાંથી આવ્યો, ભયભીત આંખોથી તેણે તે દડાનો માર્ગ દેખાડ્યો. Mommy pushed the wheelchair into the room. Now they show a scared bird with a big bill. મમ્મીએ વ્હીલચેર રૂમમાં લઈ લીધી. હવે તેઓએ મોટી ચાંચોળે ભયભીત પક્ષી જોયું. સ્કેર્ડ બર્ડ એટલે કે ભયભીત પક્ષી. Mommy pushed the wheelchair into the room. Now they show a scared bird with a big bill. From Salim Ali's book Indian Birds, they found out that it was a duck, a shelter duck. સલીમ અલીના પુસ્તક ભારતીય પક્ષીઓમાંથી તેમણે શોધી કાઢ્યું તે એક પક્ષી હતું અને એક બતક હતું, એક શેલ્ટર બતક. Its beak was broad like a shovel. તેની ચાંચ પાવડા જેટલી પહોળી હતી. It had bright blue, white and brown feathers. તેના પીછા છે તે ભૂરા, સફેદ અને ભૂખરા હતા. At the moment it looked exhausted. અત્યારે તો તે ખૂબ થાકેલો લાગતો હતો. A shoveler is not a native Indian bird. shoveler બતક એ ભારતીય મૂળનો પક્ષી નથી. But it migrates from the cold regions of Russia. પરંતુ તે પક્ષી રશિયાના ઠંડા પ્રદેશોમાંથી સ્થળાંતર કરીને આવે છે. Its beak was broad like a shovel. This bird must have lost its way due to strong wind. તે પક્ષી જોરથી ફૂંકાતા પવનને કારણે તેનો માર્ગ ભૂલી ગયો હશે. In its efforts to join the flock, it got exhausted and fell in the park like a ball. તેના પક્ષીઓના સમૂહમાં જોડાવાના પ્રયત્નમાં તે ખૂબ જ થાકી ગયો હશે અને બાગમાં એક દડાની જેમ આવી પડ્યો. Reshma's mother tried to pick it up, but it suddenly bit her hand. રેશમાની મમ્મીએ તેને ઉંચકવાનો પ્રયત્ન કર્યો પણ અચાનક તેણે તેમના હાથ પર બચકું ભરી લીધું. Ouch, she cried. Ouch, તે બોલી ઉઠ્યા. The dog fluttered to the floor. બતક પાંખો ફડફડાવતો ભોંય પર પડી ગયો. It huddled in a corner of the room. તે રૂમના ખૂણાની હૂંફમાં જઈ બેસી ગયો. All through the evening, Reshma and her mother tried to feed the duck. આખી સાંજ રેશમા અને તેના મમ્મીએ બતકને ખવડાવવાનો પ્રયત્ન કર્યો. They put bread crumbs, nuts, fruits and grains in front of it. તેમણે બ્રેડનો ભૂકો, સિંગદાણા, ફળ અને અનાજના દાણા મૂક્યા. But it did not touch any of them. પણ તેમાંનું કશુંય તેમણે ખાધું નહીં. Mummy, let us give him some rice and milk, suggested Reshma. મમ્મી આપણે તેને થોડા દૂધ ભાત આપીએ, રેશમાએ સૂચવ્યું. Her mother mixed boiled rice, milk and sugar. દૂધ અને ખાંડ, તેના મમ્મીએ ભાત, દૂધ અને ખાંડ છે એને ભેળવ્યા. She fed the bird with an ink filler. તેમણે સહી ભરવાની નળીથી પક્ષીને ખવડાવ્યો. The shoveler liked it. shovelerને તે ભાવ્યો. His eyes brightened and he started fluttering her wings, but he could not fly. shovelerને તે ભાવ્યો, તેની આંખોમાં ચમક આવી અને પાંખો ફફડાવા લાગ્યો, પણ તે ઉડી શક્યો નહીં. ચાલો મિત્રો, આજે આપણે માત્ર આટલે સુધી રાખીશું. આજે મેં તમને જેટલું કરાવેલું છે તે તમારે તમારી ક્લાસ 1 અને હોમવર્કમાં આજે કરાવેલું ભાષાંતર ઇંગ્લિશ ગુજરાતી બંને, ઇંગ્લિશ ગુજરાતી ભાષાંતર તમારે તમારી પાકી અને વર્કબુક બંનેમાં એક પાકી અને વર્કબુક બંનેમાં એક વાર લખવાનું છે. બરાબર, વ્યવસ્થિત રીતે ભાષાંતર લખજો. ઠીક છે, પાકી અને વર્કબુક બંનેમાં એક વાર લખવાનું છે. મિત્રો, ઇંગ્લિશની અંદર જો લખશો નહીં તો અક્ષરય ખરાબ થશે, આવડશે નહીં, અને સ્પેલિંગ ઉચ્ચારણ આવડવા ખૂબ જ જરૂરી છે. આ વસ્તુ મગજમાં રાખજો.
તો ચાલો આજે જેટલું કરાયું એટલું તમારે કરી લેવાનું છે. હવે મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.